પાટણ શહેરના સુભાષ ચોક સ્થિત ભૂગર્ભ પમ્પિંગ સ્ટેશનની પાછળ આવેલી ડમ્પિંગ સાઇટમાં નગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલા ટ્રેક્ટરના ટોલાની કચરાપેટીમાં અચાનક જ ભયંકર આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગની તીવ્રતા જોઈને સ્થાનિક રહીશ ધવલ સિંધાનિયાએ તુરંત વોર્ડ ઇન્સ્પેક્ટર અને પાલિકાના કર્મચારીઓને જાણ કરી હતી। પાલિકાના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવતા સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો। સ્થાનિક રહીશ ધવલ સિંધાનિયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અગાઉ 3-4 મહિના પૂર્વે જ આ સ્થળ ઉપર ડીપીનો અંડરગ્રાઉન્ડ વાયર સળગી ગયો હતો। તે સમયે પાલિકાને લેખિત જાણ કરી ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે જો આ ગેરકાયદેસર કન્ટેનરને અહીંથી હટાવવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના સર્જાશે, જે આજે સાબિત થઈ ગઈ છે। ડમ્પિંગ સાઇટમાં ઠાલવવામાં આવતા ગેરકાયદેસર કચરાને કારણે ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે। કચરાના સડવાથી આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ પણ મારી રહી છે, તો કચરાના કારણે ગાયોના ટોળે અહીં જમા પણ થાય છે। રહીશોનો આક્ષેપ છે કે પાલિકા જ્યાં ચોખ્ખું હોય ત્યાં સફાઈ કરાવે છે, પરંતુ જ્યાં ગંદકીના ડગ છે ત્યાં ધ્યાન જ આપવામાં આવતું નથી। ધવલ સિંધાનિયાએ સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે પાલિકા શહેરમાં દબાણો હટાવવાની ઝુંબેશ ચલાવતી હોય છે ત્યારે નગરપાલિકાની માલિકીની ન હોય તેવી જગ્યા પર કોની પરમિશનથી આ કન્ટેનર મુકાયું છે। સ્થાનિકોએ માંગ કરી છે કે વારંવારની અરજીઓ છતાં જાહેરમાં કચરો નાખવાનું બંધ કરી આ કન્ટેનરને સત્વરે અહીંથી હટાવવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। બસ ચોકના ડમ્પિંગ સ્ટેશનની પાછળ એક્ઝેક્ટ દિવાલને અડીને જે કચરાપેટી મૂકવામાં આવેલી છે એ કચરાપેટીમાં હાલ હમણાં અડધા કલાક પહેલાં ભયંકર આગ લાગેલ। એ આગ ઓલવવા માટે તાત્કાલિક વોર્ડ ઇન્સ્પેક્ટરને નગરપાલિકાના કર્મચારીઓને જાણ કરેલ અને અગાઉ 3-4 મહિના પહેલાં અહીંયા ડીપીનો આખો વાયર એક અંડરગ્રાઉન્ડનો સળગાવી દેવામાં આવેલો હતો, જેના અનુસંધાને મેં પોતે જ જાણ કરેલી કે આ કન્ટેનર ગેરકાયદેસર અહીંયા પડ્યું છે કચરાનું અને કચરો તમે આ કન્ટેનર હટાવી લેવામાં આવે, નહીં તો ભવિષ્યમાં કન્ટેનરમાં આવી ઘટના બનવાનું થશે એવી પણ મેં ભવિષ્યવાણી કરી હતી ને જે આજે સાબિત થયું। આ જ કન્ટેનરના કારણે અને આ કચરો ગેરકાયદેસર અહીંયા નાખવામાં આવે છે એના કારણે અહીંયા ગાયોના પણ ટોળા અહીંયા જોવા મળે છે અને અહીંયા અતિશય દુર્ગંધ મારી રહી છે। અહીંયા નગરપાલિકા શું કરી રહી છે, કઈ ટીમો એવી છે કે જ્યાં ચોખ્ખાઈ હોય છે ત્યાં સાફ કરવામાં આવે છે ને જ્યાં ગંદકી હોય છે તે ગંદકીને હટાવવામાં નથી આવતું। તો આવનારા દિવસોમાં આ કન્ટેનર અહીંયા નગરપાલિકાની જગ્યા નથી, તમે દબાણો હટાવી રહ્યા છો, તો આ કોની પરમિશનથી અહીંયા આ કચરાનું કન્ટેનર અહીંયા મૂકવામાં આવ્યું છે અને મારી અરજી દ્વારા ના પણ પાડેલ છે, તેમ છતાં પણ અહીંયા જાહેરમાં કચરો નાખવામાં આવે, સત્વરે એની કાર્યવાહી કડક રીતના કરવામાં આવે।